તો આજે યુદ્ધનો 9મો દિવસ છે ને બંને તરફથી હુમલાઓ યથાવત છે ત્યારે હવે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ગ્રાફિક્સના માધ્યમથી એ તમામ જાણકારી આપના સુધી પહોંચાડીએ કે અત્યાર સુધી આકાશી હુમલાઓ થતા હતા, ત્યારબાદ હવે કેવી રીતે જમીન પર કાર્યવાહી કરવામાં આવશે। આપ જુઓ, આકાશી હુમલાઓ બાદ હવે થશે જમીન પર કાર્યવાહી, કેમ કે હજુ પણ ટ્રમ્પ છે અત્યાર સુધી જે તેમનું સરેન્ડરનું ભૂત સવાર છે એ જીદ પકડીને બેઠા છે, કેમ કે તેઓ કહી રહ્યા છે સ્પષ્ટપણે કે ઈરાન સરેન્ડર કરે, અમેરિકાની સ્પેશિયલ ફોર્સ આવી શકે છે ઈરાન। સૌથી મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કેમ કે અત્યાર સુધી જે પ્રકારે હવાઈ હુમલાઓ થતા હતા ત્યારબાદ હવે જમીની યુદ્ધ કરવા માટે પણ અમેરિકા તૈયાર છે। અમેરિકાની સ્પેશિયલ ફોર્સ ઈરાન આવી શકે, ટૂંક સમયમાં જ ઈરાનમાં શરૂ થશે સૈન્ય કાર્યવાહી, એટલે સૈન્ય કાર્યવાહી હવે ઈરાનમાં શરૂ થાય તેવા સંકેતો છે। આ 9 દિવસ જે પ્રકારે યુદ્ધના ગયા છે ત્યારબાદ હજુ પણ આગામી દિવસોમાં આ યુદ્ધની આગ વધુ પ્રજ્વલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। પરમાણુ મથકોનો કબજો મેળવી શકે છે અમેરિકી ફોર્સ, એટલે જે પ્રકારે પહેલેથી ટ્રમ્પનું વલણ રહ્યું છે ઈરાન પર કબજો કરવાનું, એ જ પ્રકારે આગામી દિવસોમાં તે યુદ્ધની રણનીતિ ઘડી રહ્યું છે। ઈરાનના યુરેનિયમ ભંડારને જપ્ત કરી શકે છે અમેરિકા, ખાસ કરીને જે યુરેનિયમ ભંડારો છે તેના પર નજર હતી અને તેને પણ હવે અમેરિકા જપ્ત કરી શકે છે, એ પ્રકારની રણનીતિ અત્યારે ટ્રમ્પ બનાવી રહ્યા છે। ઈરાન પાસે આશરે 450 કિલોગ્રામ યુરેનિયમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ જ યુરેનિયમ ટ્રમ્પની નજર તેના પર પડી છે અને હવે એ જ પ્રકારે આગામી દિવસોમાં યુદ્ધ ખેલાય તો નવાય નહીં। ટ્રમ્પે ઈરાનમાં સૈનિકો મોકલવા માટે મંજૂરી પણ આપી દીધી છે। ટ્રમ્પે ઈરાનમાં સૈનિકો મોકલવા માટેની સંમતિ છે એ દર્શાવી છે અને જેને લઈને હવે આગામી દિવસોમાં યુદ્ધ છે એ વધુ વિકરાળ બની શકે છે। યુદ્ધની આગ હજુ પણ સમાપ્ત થવાની નામ નથી લઈ રહી। ત્યારે ઇઝરાયલે ઈરાન પર એક સાથે 100 ફાઇટર જેટથી હુમલો કર્યો છે। અમેરિકાએ પણ પોતાના સૌથી વિનાશક અને ઘાતક બોમ્બરથી ઈરાનને ટાર્ગેટ લેવાની શરૂઆત કરી અને જો કે હવે આ જંગમાં યુએઈની પણ એન્ટ્રી થઈ ગઈ છે। યુએઈએ પણ ઈરાન પર હુમલો કર્યો છે, ત્યારે લાગી રહ્યું છે કે હવે મહાજંગ ખૂબ જ નિર્ણાયક અને વિનાશક તબક્કામાં પહોંચી ગયું છે।